નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના જિલ્લાઓ પર આધારિત પ્રશ્નો અને તેના જવાબો તથા ગુજરાતના જિલ્લાઓના કોડ અને તેના વડુ મથક ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો ચાલો જોઈએ। ગુજરાત રાજ્ય ક્યારે બનેલું હતું અને તે કયા રાજ્યમાંથી અલગ થયું હતું? તો તેનો જવાબ છે ગુજરાત 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી ભાષાકીય આધાર પર અલગ થઈને બન્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો એનો જવાબ છે હાલમાં ગુજરાતમાં 33 જિલ્લાઓ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ છે કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, જ્યારે ડાંગ સૌથી નાનો જિલ્લો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ છે અમદાવાદ ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે, જ્યારે ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે? તો તેનો જવાબ છે ગુજરાતમાં કુલ 252 તાલુકાઓ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે 1960માં ગુજરાતના સ્થાપના સમયે કુલ કેટલા અને કયા જિલ્લાઓ હતા? તો એનો જવાબ છે 1960માં ગુજરાતના મૂળ 17 જિલ્લાઓ હતા। એમાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા। ત્યાર પછીનો પ્રશ્ન છે ગાંધીનગર જિલ્લો ક્યારે બનાવવામાં આવ્યો હતો અને તે કયા જિલ્લાઓમાંથી બનેલો છે? તો એનો જવાબ છે ગાંધીનગર જિલ્લો 1966માં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ભાગોમાંથી બનાવવામાં આવ્યો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે 1966માં સુરતમાંથી કયો જિલ્લો અલગ થયો હતો? તો જવાબ છે 1966માં સુરતમાંથી વલસાડ જિલ્લો અલગ થયો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે 2 ઓક્ટોબર 1997ના રોજ કયા નવા 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા? તો એનો જવાબ છે 2 ઓક્ટોબર 1997ના રોજ નીચે મુજબ નવા 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા। એમાં છે આણંદ, જે ખેડામાંથી અલગ થયો હતો, દાહોદ, જે પંચમહાલમાંથી અલગ થયો હતો, નર્મદા, જે ભરૂચમાંથી અલગ થયો હતો, નવસારી, જે વલસાડમાંથી અલગ થયો હતો અને પોરબંદર, જે જૂનાગઢમાંથી અલગ થયો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે 2007માં સુરતમાંથી કયો જિલ્લો અલગ થયો હતો? તો એનો જવાબ છે 2 ઓક્ટોબર 2007ના રોજ તાપી જિલ્લો સુરતમાંથી અલગ થઈને ગુજરાતમાં 26મો જિલ્લો બન્યો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે 15 ઓગસ્ટ 2013ના રોજ કયા નવા 7 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા? તો એનો જવાબ છે 15 ઓગસ્ટ 2013ના રોજ નીચેના 7 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા: અરવલ્લી સાબરકાંઠામાંથી, બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી, છોટા ઉદેપુર વડોદરામાંથી, દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી, મહીસાગર ખેડા અને પંચમહાલના ભાગોમાંથી, જ્યારે મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી અને ગીર સોમનાથ જૂનાગઢમાંથી અલગ થયો હતો। હવે મિત્રો, આપણે આ જિલ્લાઓના કોડ અને તેના મુખ્ય મથક ક્યાં આવેલા છે તેની માહિતી મેળવીએ। તો AH અમદાવાદ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક એટલે કે વડુ મથક અમદાવાદની અંદર જ આવેલું છે। ત્યાર પછી AM જે અમરેલી જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક અમરેલીમાં આવેલું છે। ત્યાર પછી AN જે આણંદ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક આણંદની અંદર આવેલું છે। ત્યાર પછી AR જે અરવલ્લી જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક મોડાસાની અંદર આવેલું છે। ત્યાર પછી BK જે બનાસકાંઠા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક પાલનપુરની અંદર આવેલું છે। ત્યાર પછી છે BR જે ભરૂચ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ભરૂચની અંદર આવેલું છે। ત્યાર પછી BV જે ભાવનગર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ભાવનગરની અંદર આવેલું છે। ત્યાર પછી BT જે બોટાદ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક બોટાદની અંદર આવેલું છે। ત્યાર પછી CU જે છોટા ઉદેપુર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક છોટા ઉદેપુરની અંદર આવેલું છે।
ત્યાર પછી DA જે દાહોદ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક દાહોદની અંદર આવેલું છે। ત્યાર પછી DG જે ડાંગ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક આહવાની અંદર આવેલું છે। ત્યાર પછી DD જે દેવભૂમિ દ્વારકાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ખંભાળિયાની અંદર આવેલું છે। ત્યાર પછી GA જે ગાંધીનગર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ગાંધીનગરની અંદર આવેલું છે। ત્યાર પછી GS જે ગીર સોમનાથ જિલ્લાનું કોડ છે અને તેનું મુખ્ય મથક વેરાવળની અંદર આવેલું છે। ત્યાર પછી JA જે જામનગર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક જામનગરની અંદર આવેલું છે। ત્યાર પછી JU જે જુનાગઢ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક જુનાગઢની અંદર આવેલું છે। ત્યાર પછી KH જે ખેડા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક નડિયાદની અંદર આવેલું છે। ત્યાર પછી KA જે કચ્છ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ભુજની અંદર આવેલું છે। ત્યાર પછી MH જે મહીસાગર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક લુણાવાડાની અંદર આવેલું છે। ત્યાર પછી MA જે મહેસાણા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક મહેસાણાની અંદર આવેલું છે। ત્યાર પછી MB જે મોરબી જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક મોરબીની અંદર આવેલું છે। ત્યાર પછી NR જે નર્મદા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક રાજપીપળાની અંદર આવેલું છે। ત્યાર પછી NV જે નવસારી જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક નવસારીની અંદર આવેલું છે। ત્યાર પછી PM જે પંચમહાલ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક ગોધરાની અંદર આવેલું છે। ત્યાર પછી PA જે પાટણ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક પાટણની અંદર આવેલું છે। ત્યાર પછી PO જે પોરબંદર જિલ્લાનું કોડ છે અને તેનું મુખ્ય મથક પોરબંદરની અંદર આવેલું છે। ત્યાર પછી RA જે રાજકોટ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક રાજકોટની અંદર આવેલું છે। ત્યાર પછી SK જે સાબરકાંઠા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક હિંમતનગરની અંદર આવેલું છે। ત્યાર પછી ST જે સુરત જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક સુરતની અંદર આવેલું છે। ત્યાર પછી SN જે સુરેન્દ્રનગર જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક સુરેન્દ્રનગરની અંદર આવેલું છે। ત્યાર પછી TA જે તાપી જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક વ્યારાની અંદર આવેલું છે। ત્યાર પછી VD જે વડોદરા જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક વડોદરાની અંદર આવેલું છે। ત્યાર પછી VL જે વલસાડ જિલ્લાનો કોડ છે અને તેનું મુખ્ય મથક વલસાડની અંદર આવેલું છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતના જિલ્લાઓની માહિતી અને ગુજરાતના જિલ્લાઓના કોડ અને તેના મુખ્ય મથક ક્યાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા મિત્રો આવી જ PDF બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે।